હવે આપણું ન્યુ ચેપ્ટર છે કયું છે ચેપ્ટર નંબર 14 ધેટ સોર્સ ઓફ એનર્જી. હવે જો એનર્જી છે તો આપણને ખબર છે કે એનર્જી ક્રિએટ પણ નથી થવાની કે ડિસ્ટ્રોય પણ નથી થતી, એ ખાલી શું થાય છે ટ્રાન્સફર થાય છે. ટ્રાન્સફર થવી ઇટ મીન્સ કે એક ફોર્મમાં છે એમાંથી બીજા ફોર્મની અંદર જશે. ઓલસો સોર્સ નો મીનિંગ થાય કે આપણને એનર્જી પ્રોવાઈડ ક્યાંથી થઈ છે. ઇટ મીન્સ કે હું એવું કહું તમારી પાસે થર્મલ પાવર પ્લાન્ટ છે તો થર્મલ પાવર પ્લાન્ટ ની અંદર શું થતું હોય ઓલવેઝ તો મેઇનલી હું એવું કહું છું કે મારી પાસે એક પ્લાન્ટ છે અને પ્લાન્ટ છે થર્મલ પાવર પ્લાન્ટ. તો આના ઉપરથી જ ખબર પડી જશે કે પાવર છે ઇટ મીન્સ કે ત્યાં શું જનરેટ થાય છે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. તો આ ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ તો આ કઈ રીતે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય ઇટ મીન્સ કે ઇલેક્ટ્રિકલ એનર્જી કઈ રીતના ફોર્મ થઈ છે. સો તમારી પાસે સપોઝ કોઈ એક મોટી ટેન્ક છે, આ ટેન્કની અંદર તમે વોટર ફિલ અપ કરીને નાખ્યું છે પણ આ વોટર છે એને હીટ કરવા માટે તમે કોલનો યુઝ કરો છો. કોલ ઇટ મીન્સ ધેટ કોલસો. તો કોલનો યુઝ કર્યો અને હીટ કર્યું તો આ જે વોટર છે એ વોટર બધું શું થશે વેપોરાઇઝ થશે અને આની વેપર જે છે એ વેપરને કલેક્ટ કરીને હું કોઈ ટર્બાઇન પર ફેંકું તો એ ટર્બાઇન શું કરશે રોટેશન ફોર્મ કરશે. હવે ટર્બાઇન ઉપર મેં ફેંકી એટલે કે એને રોટેશન ફોર્મ કર્યું ઇટ મીન્સ કે એમાંથી મને શું જનરેટ થાય છે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. તો મેં અહીંયા આપી હતી હીટ એનર્જી. તો આ હીટ એનર્જીનો આપણે કન્વર્ઝન શેમાં કરીએ છીએ ઇલેક્ટ્રિકલ એનર્જીમાં. સો સોર્સ જે છે તો એવું કહું મારી પાસે થર્મલ પાવર પ્લાન્ટ છે ઇટ મીન્સ કે શેનો સોર્સ છે તો એની અંદરથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. તો સોર્સ ઓફ એનર્જી છે એમાં મેઇનલી સોર્સનો મીનિંગ કે કોઈ એક પ્લેસ છે કે જે જગ્યાએથી તમને કોઈ એનર્જી છે એ એનર્જી જનરેટ થયેલી જોવા મળે છે. જનરેટ થવી ઇટ મીન્સ કે એક ફોર્મમાંથી બીજા ફોર્મની અંદર શું થઈ છે કન્વર્ટ થઈ છે. અને એ કયા પ્લેટફોર્મ ઉપર છો તમે, કયા લેન્ડ એરિયા ઉપર છો કે ત્યાંથી કઈ એનર્જી પ્રોવાઈડ થાય છે that one is known as the source of energy. પણ બધી જ જગ્યાએ એક જ સરખી વસ્તુઓ પ્રોડ્યુસ નહીં થાય. તમે સર્ટેન એરિયાસ ચેક કરો તો એક એરિયા વાઇઝ તમે એનર્જીનો અલગ અલગ રીતે શું કરો છો યુઝ કરો છો. એક એક્ઝામ્પલ લઈએ. આજથી આઈ થિંક 110 યર પહેલા તમે ચેક કરો તો અત્યારે જે વસ્તુ અવેલેબલ છે ફોર ધ હીટ એનર્જી ઓર ફોર મેકિંગ ધ ફૂડ તો એ વસ્તુ અત્યારે જે અવેલેબલ છે 110 યર પહેલા અવેલેબલ નહોતી. સિમ્પલ ગેસ સ્ટોવ છે તે અત્યારે અવેલેબલ છે ત્યારે એટલો બધો અવેલેબલ નહોતો, ત્યારે પ્રાઇમસ હતા. એની પહેલા આપણે જતા રહીએ નિયર અબાઉટ 600 ઓર 700 યર્સ અગો તો ત્યારે ચેક કરો ને તો ત્યારે તો ખાલી ઓલા ચૂલાઓ જેવું હતું. તો ટન બાય ઇન્ડસ્ટ્રીલાઇઝેશન્સ આપણે શું થયું નવા ઇક્વિપમેન્ટનો યુઝ કર્યો અને નવા જેટલા પણ ઇક્વિપમેન્ટ યુઝ કરીએ એમાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ એનર્જીસ છે એનો યુઝ થાય છે. તો આવી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ એનર્જીસ કઈ રીતે કઈ જગ્યાએ કેવી યુઝ થશે એ બધી જ ટર્મ્સ તમને આ ચેપ્ટરમાં આપી છે. બરાબર. પહેલા તો નામ ખબર હોવી જોઈએ ધેટ સોર્સ ઓફ એનર્જીનો મીનિંગ શું છે. તો સોર્સ ઇટ મીન્સ કોઈ પ્લેસ કે જ્યાંથી ટ્રાન્સફોર્મ થયેલી એનર્જી તમને પ્રોવાઈડ થાય છે અને એનર્જી રિલેટેડ ટર્મ્સ તમને સમજાયેલા છે. નાઉ ટેક્સ્ટ બુકમાં ચેપ્ટર નંબર 14 સોર્સ ઓફ એનર્જી ઓન યોર પેજ નંબર 242 એનો ઇન્ટ્રોડક્શન છે એ ઇન્ટ્રોડક્શન ચેક કરો. In your class 9 we have learned that the total energy during a physical or chemical process is conserved. Normally physical process કોને કહેવી અને chemical process કોને કહેવી. જો ફિઝિકલ પ્રોસેસ ઇટ મીન્સ તમે ડાન્સ કરો છો, તમે વોકિંગ કર્યું, તમે બેઠા છો, તમે સૂવો છો તો આ જેટલી પણ તમારી હ્યુમન બીંગ્સની એક્ટિવિટી જે છે કે જે તમારી બોડી ઓર મસ્ક્યુલર ટિશ્યુઝ થ્રુ ફોર્મ થાય છે તો એને શું કહેવાય તો એ તમારું ફિઝિકલ એનર્જી યુઝ થાય છે. ઓલ્સો તમે રેસ્પિરેશન ફોર્મ કરો છો, ડાયજેશન થાય છે તો આ બધી પ્રોસેસ છે કે જે કેમિકલ પ્રોસેસ ફોર્મ કરે છે. Why then do we hear so much about the energy crisis? હવે આપણે આટલી બધી એનર્જીનો યુઝ કરીએ છીએ એકમાંથી બીજામાં ટ્રાન્સફર પણ થાય છે તો એનર્જી ક્રાઇસિસ વિશે કેમ આપણે આટલું બધું સાંભળીએ છીએ. If the energy can neither be created nor be destroyed we should have no worries. જો એનર્જી ક્રિએટ પણ ન થતી કે ડિસ્ટ્રોય પણ ન થતી તો આપણે કોઈ વરી કરવાની જરૂર નથી કારણ કે ક્રિએટ ન થતી ડિસ્ટ્રોય ન થતી ઇટ મીન્સ કે એની અંદર ક્રાઇસિસ કોઈ દિવસ જોવા મળશે નહીં. But we should be able to perform endless activities without thinking about the energy resources.
સો આપણે જેટલી પણ એનર્જીનો યુઝ કરીએ છીએ એ એનર્જી એનો સોર્સ ખાલી થઈ જશે અથવા તો એ સોર્સનો આપણે ફર્ધર યુઝ કરી શકીશું કે નહીં એ કોઈ વિચાર્યા વગર આપણે એન્ડલેસ રીતે શું કરીએ છીએ એને યુઝ કર્યા કરીએ છીએ. એક સિમ્પલ એક્ઝામ્પલ દઉં તો આપણે અત્યારે ફ્યુલ્સનો યુઝ કરીએ છીએ તો પેટ્રોલિયમ જે છે જેટલા પણ ડીઝલ છે, પેટ્રોલ છે, કેરોસીન છે, તો એ બધામાંથી એનર્જી પ્રોવાઈડ થાય છે બટ એ બધા લાઈફ ટાઈમ ચાલે એટલા નથી. એ તો નિયર અબાઉટ 15 to 20 યરમાં શું થઈ જશે, કમ્પ્લીટ થઈ જશે, ખતમ થઈ જશે. તો એ કમ્પ્લીટ થઈ ગયા અથવા તો ખતમ થઈ જશે પછી શું કરશું? તો એ ટર્મ્સ માટે આપણે અત્યારથી શું કરવું પડે? તો એને રિઝર્વ કરવાની ટ્રાય કરવી પડે. This riddle can be solved if we recall what else we learned about the energy. જો હવે આવી જેટલી ખામીઓ છે બધી જ ખામીઓને રિમૂવ કરવી છે તમારે, તો આ બધી જ વસ્તુને રિમૂવ કરવી હોય તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ કોના વિશે સમજવું પડે? તો એનર્જી વિશે. એટલા માટે તમને અત્યારે આ ચેપ્ટર આપ્યું છે ધેટ સોર્સ ઓફ એનર્જી. Energy comes in different forms and one form can be converted into the another. એટલે કે આપણી પાસે એનર્જીના ઘણા બધા સોર્સિસ છે. તમે ચેક કરો તો તમારી પાસે વિન્ડ એનર્જી છે, સોલાર એનર્જી છે, એઝ વેલ એઝ હીટ એનર્જી છે, ઇલેક્ટ્રિકલ એનર્જી છે. ઇટ મીન્સ કે આવા ઘણા બધા ફોર્મ છે. બટ આ બધા જ ફોર્મમાંથી કોઈ એક ફોર્મ હશે કે જે બીજા ફોર્મની અંદર શું થાય છે? કન્વર્ટ થાય છે. ફોર એક્ઝામ્પલ, ઇફ વી ડ્રોપ એ પ્લેટ ફ્રોમ એ હાઈટ, આપણે કોઈ હાઈટ ઉપરથી પ્લેટ છે એને ડ્રોપ કરી દઈએ છીએ. ઇટ મીન્સ આપણે નોર્મલી કહીએ તો ફ્રી ફોલ થાય છે. The potential energy of the plate is converted mostly to the sound energy when it hit the ground. રાઈટ, સિમ્પલ વસ્તુ છે. પોટેન્શિયલ એનર્જીનો મીનિંગ શું થાય? આપણે 9th માં હતા ને ત્યારે 3 એનર્જી શીખાતા, અને 9th માં 3 એનર્જી શીખાતા ને એમાં ફર્સ્ટ એનર્જી હતી ધેટ કાઇનેટિક એનર્જી, સેકન્ડ હતી પોટેન્શિયલ એનર્જી. સિમ્પલ કહીએ તો આ બંને એનર્જી અથવા તો આ જે એનર્જી છે ને એનો મીનિંગ શું થાય? that ability to do work. હવે એનર્જીનો મીનિંગ છે એબિલિટી ટુ ડુ વર્ક. જો તમે કાઇનેટિક એનર્જી છે એની ડિફાઇન કરી હોય તો એબિલિટી ટુ ડુ વર્ક ડ્યુ ટુ ઇટ્સ મોશન. જો મોશન રિલેટેડ તમારી કોઈ એનર્જી છે એનાથી તમારું વર્ક ફોર્મ થાય છે, ઇટ મીન્સ કે શું ફોર્મ કરી છે? કાઇનેટિક એનર્જી છે. સેકન્ડ થિંગ, પોટેન્શિયલ એનર્જી. તો એ સેમ ટુ સેમ એબિલિટી ટુ ડુ વર્ક ડ્યુ ટુ ઇટ્સ પોઝિશન. કાઇનેટિક એનર્જી હતી તો મોશન હતું, પોટેન્શિયલ એનર્જી હશે તો શું આવશે? પોઝિશન આવશે. પણ જો હું આ બંને એનર્જીસને એડ કરતો, ઇટ મીન્સ કાઇનેટિક એનર્જી છે પણ ઓલસો પોટેન્શિયલ એનર્જી પણ છે, તો એ જે એનર્જી ફોર્મ કરે છે ધેટ એનર્જી ઇઝ નોન એઝ મિકેનિકલ એનર્જી. એટલે કે એબિલિટી ટુ ડુ વર્ક ડ્યુ ટુ ઇટ્સ મોશન એન્ડ ઇટ્સ પોઝિશન is known as mechanical energy. હવે વિચારો કે તમે કોઈ પ્લેટ હતી, હવે સપોઝ તમારી પાસે અહીંયા પ્લેટ છે, તમે કોઈ એક બિલ્ડિંગ પર ઊભા છો અને બિલ્ડિંગ પરથી એ પ્લેટને શું કરો છો? નીચે ફેંકી દો છો, બરોબર? તો આ પ્લેટ છે એની પોઝિશન કન્ટિન્યુઅસલી ચેન્જ કરતી કરતી ક્યાં આવશે? નીચે આવશે. ઇટ મીન્સ કે એની પાસે અત્યારે જે છે એની પોઝિશન ચેન્જ થાય છે. ઇટ મીન્સ કે એ શું કરે છે? પોટેન્શિયલ એનર્જી ફોર્મ કરે છે. હવે આ જે પોટેન્શિયલ એનર્જી એને ફોર્મ કરી એ જ્યારે પણ અહીંયા ગ્રાઉન્ડ પર હીટ કરશે એટલે ખબર છે કે અવાજ આવશે. ઇટ મીન્સ ધેટ કે પોટેન્શિયલ એનર્જી હતી એ હવે શેમાં કન્વર્ટ થઈ ગઈ છે? સાઉન્ડ એનર્જીની અંદર કન્વર્ટ થઈ જાય છે. સો એક ફોર્મ હતો એનર્જીનો, એમાંથી બીજા ફોર્મની અંદર શું થાય છે? એ કન્વર્ટ થાય છે. ઇફ વી લાઇટ અ કેન્ડલ, હવે કેન્ડલને આપણે લાઇટ કરીએ, the process is highly exothermic. ચેપ્ટર નંબર 1 ની અંદર આ ઓલરેડી શીખ્યા છે કે એક્ઝોથર્મિક કોને કહેવાય, એન્ડોથર્મિક કોને કહેવાય. તો એક્ઝોથર્મિક ઇટ મીન્સ કે તમને ત્યાં એટ ધ પ્રોડક્ટ લેવલ તમને શું મળતી હશે? એનર્જી મળે છે. એન્ડોથર્મિક હોય તો તમારે રિએક્ટન્ટ સાઈડ એનર્જી આપો તો કોઈક રિએક્શન ફોર્મ કરશે. એક્ઝોથર્મિક સો ધેટ કેમિકલ એનર્જી ઇન ધ વેક્સ, વેક્સ ઇટ મીન્સ કેન્ડલ ની અંદર જે બહારનો વ્હાઇટ કલરનો આઉટર લેયર જે છે એ આઉટર લેયર છે શું છે? વેક્સ છે. ઓલસો ધ બાય પ્રોડક્ટ ઓફ ધ પેટ્રોલિયમ, એ પેટ્રોલિયમની શું છે? બાય પ્રોડક્ટ છે. તો વેક્સ જે છે એ જોયું હશે બધા, કેન્ડલ તમે બંધ કરો તો વેક્સ છે એ બધું શું થઈ જાય છે? પીગળે છે.
તો એ પીગળે છે ઇટ મીન્સ કે કેમિકલ એનર્જી હતી એ શું થઈ છે હવે કન્વર્ટ થઈ છે અને હીટ એનર્જી ની અંદર જાય છે. wax is converted to the heat energy and light energy on burning. એટલે કે ત્યાં બે એનર્જીસ તમને મળે છે wax માંથી. તો wax કેમિકલ હતી એની અંદર, તો કેમિકલ એનર્જી પછી હીટ એનર્જી માં અને લાઇટ એનર્જી ની અંદર શું થાય છે કન્વર્ટ થાય છે. What other products are obtained when we burn a candle? બીજી આપણને અલગ પ્રોડક્ટ શું મળે છે જ્યારે કેન્ડલ બંધ કરો ત્યારે? તો તમને બધાને ખબર હશે કે તમે જ્યારે કેન્ડલ બંધ કરો છો ત્યારે એના ઉપરથી મેશ નીકળશે. મેશ નીકળવી ઇટ મીન્સ તમે કેન્ડલ બંધ કરી તો એના ઉપરથી બ્લેક કલરના ફ્યુમ્સ નીકળશે. તો એ ફ્યુમ્સ જે નીકળે છે એની અંદર કાર્બન મોસ્ટલી પ્રેઝન્ટ હોય. તો આ એની બાય પ્રોડક્ટ છે. And the total energy during a physical or chemical process remain the same. But suppose we consider the burning candle again, can we somehow put together the heat and light generated along with the product of the reaction to get back the chemical energy in the form of wax? હવે આપણે wax ને સળગાવ્યું ઇટ મીન્સ કેન્ડલ ને સળગાવી એટલે એમાંથી આપણને લાઇટ મળી ગઈ હીટ મળી ગઈ. પણ જો હું લાઇટ એન્ડ હીટ આ બંનેને કમ્બાઈન કરી દઉં તો એમાંથી ફરીથી પાછો વેક્સ બનાવી શકીશ? તો ના, એમાંથી ફરીથી પાછો વેક્સ બનતો નથી. હા, એ છે કે તમે વેક્સ બનાવવા જાવ તો એટલીસ્ટ તમે બનાવી નાખશો તો પણ એ પહેલા જેટલો રિએક્ટિવ નહીં હોય, બરોબર? એટલે કે બનતો નથી. Now let us consider another example. Suppose we take 100 ml of water which has a temperature of 348 Kelvin, it means near about 75 degrees Celsius, and leave it in the room where the temperature is 298 Kelvin, it means 25 degrees Celsius છે. એટલે કે તમારી પાસે સપોઝ એક બીકર હોય તો એમાં 100 ml of water લીધું પણ એનું ટેમ્પરેચર કેટલું રાખ્યું હતું that 75 degrees Celsius. પછી એ જ વોટરને તમે રૂમના કોઈ એક કોર્નરની અંદર મૂક્યું જેનું ટેમ્પરેચર કેટલું છે રૂમનું તો 25 ડિગ્રી સેલ્સિયસ છે. વોટ વિલ હેપન? બધાને ખબર હશે ટેન્કમાં હતા ત્યારે ઇવોપરેશન શીખાતા. તો એનું શું થઈ જશે? વોટર છે ઇવોપરેટ થાય છે. Is there any way of collecting all the heat loss to the environment in making the water hot once it has cooled down? હવે તમે જ્યારે 75 વાળાને 25 પાસે મૂક્યું તો એ 25 પાસે મૂકશો એટલે કે નિયર અબાઉટ ટેમ્પરેચર 25 લઈ આવશે. એટલે કે જે રેસ્ટેડ 50 ડિગ્રી સેલ્સિયસ હતો એને શું કરશે? એટમોસ્ફિયરની અંદર લૂઝ કરી દેશે. હવે એને એટમોસ્ફિયરની અંદર લૂઝ કરી દીધું, એ પોતે 75 માંથી 25 થઈ ગયું. તો ફરીથી તમે એટમોસ્ફિયરમાંથી બધી હીટ કલેક્ટ કરીને વોટરને આપો. તો એટમોસ્ફિયરિક હીટ જે હતી એ તમે વોટરને આપશો તો ફરીથી પાછું 75 ડિગ્રી થઈ શકશે નહીં. In any example that we consider, we will see that energy in the usable form, energy છે બધી usable form ની અંદરના જે એક્ઝામ્પલ્સ આપણે ચેક કર્યા છે is dissipated to the surroundings in less usable forms. એકવાર સરાઉન્ડિંગ્સ માં જતી રહે પછી અત્યાર સુધી આપણે જોઈએ બધી કઈ હતી તો યુઝેબલ હતી કે જેનો એકવાર આપણે યુઝ કરીએ એટલે યુઝ થઈ જાય છે. પણ એકવાર એ યુઝ થઈને એન્વાયરમેન્ટમાં જતી રહી ફરીથી પાછું એન્વાયરમેન્ટમાંથી એને પાછી લાવી શકાતી નથી. Hence any source of energy we use to do work is consumed and cannot be used again. જો એકવાર એનો યુઝ થઈ ગયો છે, કન્ઝ્યુમ થઈ ગઈ છે ફોર ધ યુઝ, તો એકવાર યુઝ થઈ ગઈ છે ફરીથી પછી આપણે એનો યુઝ કરી શકતા નથી. તો આ છે તમારું ઇન્ટ્રોડક્શન છે. હવે મેઇન વસ્તુ કે આ ચેપ્ટર સ્ટાર્ટ થયું છે એમાં ફર્સ્ટ 14.1 What is a good source of energy? કયો એવો સોર્સ છે કે એને આપણે એવું કહી શકીએ કે આ ગુડ સોર્સ છે. તો આ ગુડ સોર્સના ક્વેશ્ચન્સ સૌથી વધારે શોર્ટ ક્વેશ્ચન્સમાં પૂછાયેલા છે 2 માર્કમાં. એટલે કે એના મેઇનલી 4 પોઈન્ટ જ લખવાના છે. એ 4 પોઈન્ટ લખો એટલે તમને 2 માર્ક્સ મળી જાય. પણ એને સમજવા જરૂરી છે, બરાબર? સો તમારો જે ક્વેશ્ચન છે આ લખ્યો છે 14.1 માં એ જ ક્વેશ્ચન છે એને જ લખવાનો થશે, બરાબર? that what is a good source of energy? હવે એ કયો એવો સોર્સ છે કે જેને આપણે ગુડ કહી શકીએ? કારણ કે સોર્સ ઓફ એનર્જી તો ઘણા બધા છે આપણી પાસે, બટ ગુડ સોર્સ કેવો? ઇટ મીન્સ કે ધ બેસ્ટ સોર્સ ઓફ ધ એનર્જી એ કયો છે એની માટેની થિયરી આપી છે. ચેક કરો એમાં what can then be considered a good source of energy? આપણે કઈ રીતે એવું વિચારી શકીએ કે કોઈ પણ સોર્સ છે ગુડ સોર્સ આપણને આપેલો છે. we in our daily lives use energy forms from various sources
ફોર ડુઈંગ વર્ક. આપણી ડેલી લાઈફ ચેક કરો તો આપણે પણ ઘણા બધા સોર્સ ઓફ એનર્જીસ નો યુઝ કરીએ છીએ. We use diesel to run our trains. હવે ટ્રેન ને રન કરીએ તો અત્યારે ડીઝલ એન્જિન નો વધારે યુઝ થાય છે. હવે અત્યારે થાય છે મીન્સ કે 2018 સુધી તો લોકો છેલ્લા 2-3 વર્ષથી ઇલેક્ટ્રિકલ એન્જિન્સ નો વધારે યુઝ થાય છે. Also we use electricity to light our street lamps. Street lamps તો છે પણ આપણા ઘર માટે પણ આપણે એનો યુઝ કરીએ છીએ. Or we use energy in our muscle to cycle to school. એટલે કે આપણે સાયકલ પર મૂકો પર લઈને આવતા હશે સ્કૂલ એ મે બંધ છે પણ એ એનર્જી છે એ એનર્જી મસ્ક્યુલર એનર્જી છે એનો યુઝ કરીએ છીએ ફોર ધ વોકિંગ, ફોર ધ ડાન્સિંગ, ફોર ધ રનિંગ. તો આ બધી જગ્યાએ આપણે એનો યુઝ કરીએ છીએ. એક્ટિવિટી ચેક કરો. લિસ્ટ 4 ફોર્મ ઓફ એનર્જી that you use from the morning. એટલે કે મોર્નિંગ થી તમે કેટલી એનર્જી યુઝ કરો છો એના 4 ફોર્મ્સ તમારે લખવાના છે. When you wake up till you reach the school. એટલે જ્યારે ઉઠો છો ત્યારથી સ્કૂલ સુધી જાઓ ત્યાં સુધી. એટલે આપણે જ્યારે ઉઠો છો ત્યારથી જ્યાં સુધી ઓનલાઈન ક્લાસમાં આવો નહીં ત્યાં સુધી. Second, from where do we get this different form of energy? હવે એ વિચારવાનું કે આપણે એનર્જીનો યુઝ તો કર્યો પણ એ આવી ક્યાંથી? બરાબર? And can we call this source of energy? Why or why not? અને આપણે જે વિચારીએ છીએ એને સોર્સ ઓફ એનર્જી કહી શકાય કે નહીં એ હવે વિચારવાનું છે. The muscular energy for carrying out physical work. Muscular energy છે એનાથી physical work થાય, dancing, running, cycling, something. Also electrical energy for running various appliances. નોર્મલી ઘરે તમે અત્યારે તો કોઈ યુઝ નહીં કરતું હોય બટ એસી નો યુઝ કરો, ફેન નો યુઝ કરો, તમારી લાઇટ નો યુઝ કરો છો તો આ બધી જ વસ્તુઓ શું છે તો આ બધી જ ટર્મ્સ એવી છે કે જે આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીનો યુઝ કરીએ છીએ. Chemical energy for cooking food or running a vehicle all come from the some sources. એટલે કે રનિંગ વ્હીકલ્સ છે તો એમાં પેટ્રોલ યુઝ થશે તો એની અંદર પણ કેમિકલ એનર્જી આવી બીકોઝ એને પ્યોરિફાઈ કરવા માટે આપણે શું કરીએ છીએ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ કેમિસ્ટ્રીનો યુઝ કરીએ છીએ. હવે પ્યોરિફિકેશન ટેકનિક્સ તમારે હાયર ક્લાસીસની અંદર આવશે બટ એ પ્યોરિફિકેશન કઈ રીતે થયું છે એની અંદર કઈ એનર્જી છે તો કેમિકલ એનર્જી છે. એટલે કે એનાથી જે પ્યોરિફિકેશન થી ફ્યુલ્સ મળે છે એના થ્રુ આપણે શું કરીએ છીએ તો કોઈ પણ વ્હીકલ્સ છે એને રનિંગ કરાવીએ છીએ. એવું નહીં ખાલી વ્હીકલ્સ ઘણી બધી વસ્તુ એનાથી ચાલે છે. We need to know how do we select the source needed for obtaining the energy in its usable form. So આપણે હવે એ વિચારવાનું કે આ એનર્જીનો સોર્સ જે હતો એ કેટલો બેસ્ટ છે આપણા માટે કે જેની અંદરથી આપણે આટલી બધી વસ્તુઓનો યુઝ કરીએ છીએ. હવે જો એની એક્ટિવિટી છે 14.2 એ એક્ટિવિટીને ડિટેલમાં સમજો કારણ કે એ એક્ટિવિટી ઉપરથી જ તમને ખબર પડી જશે કે કોને ગુડ સોર્સ કહી શકાય. Now consider the various options we have when we choose a fuel for cooking our food. હવે આપણે અલગ અલગ પ્લેસ વિચારવાની છે કે જ્યાં આપણે ફૂડને પ્રિપેર કરવાનું છે તો ફૂડને બનાવવા માટે અલગ અલગ એનર્જીસનો યુઝ કરીએ છીએ. તો એ કયા કયા એરિયા છે એ પણ આપેલું છે ચેક કરો. What are the criteria you would consider when trying to categorize something as a good fuel? એટલે કે આમાંથી તમને જે 4 પ્લેસ આપી છે એ 4 પ્લેસમાંથી 4 જગ્યાએ તમારે બનાવવાનું છે ફૂડ જ તો એ ફૂડ બનાવવા માટે તમે અલગ અલગ એનર્જીનો યુઝ કરશો અને એ અલગ અલગ એનર્જીનો યુઝ કરો છો તો એ એનર્જીસ માંથી સૌથી બેસ્ટ એનર્જી કઈ છે? જો would your choice be different if you live? હવે જો તમે આવી જગ્યાએ રહેતા હોય તો તમે કયા કયા એનર્જીના સોર્સનો યુઝ કરશો? ફર્સ્ટ ઇન ધ ફોરેસ્ટ. આમ ફોરેસ્ટમાં તો આ ફૂડને પ્રિપેર કરવું છે તો બધાને એક જ વસ્તુ મગજમાં આવે કે આપણે મેઇનલી વુડ છે એનો યુઝ કરીશું. એટલે કે લાકડા કાપીને એને શું કરશું ફૂડ બનાવવા માટે યુઝ કરીશું. સેકન્ડ છે ઇન અ રિમોટ માઉન્ટેન વિલેજ ઓર આઇસલેન્ડ. રિમોટ માઉન્ટેન વિલેજ. રિમોટ માઉન્ટેન વિલેજનો મીનિંગ થાય કે એવું વિલેજ છે કે જે માઉન્ટેન ઉપર છે અને જે સૌથી વધારે યુઝફુલ છે જેનાથી સૌથી વધારે શું થાય છે અવર જવર થાય છે. હવે જો કોઈ આઇસલેન્ડ ઉપર છો તો આવી પ્લેસ ઉપર હોય ત્યાં તમે શેનો યુઝ કરશો તો ત્યારે બે વસ્તુનો યુઝ થાય. એક છે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ સ્ટોન્સ કે જેનાથી આપણે ફાયર છે ફોર્મ કરી શકીએ એઝ વેલ એઝ ત્યાં પણ તમને શું મળી શકે છે તો ત્યાં પણ તમને ઇઝીલી વુડ મળી શકે તો એ વુડનો પણ તમે યુઝ કરી શકો છો. થર્ડ છે ઇન ન્યૂ દિલ્હી. હવે ન્યૂ દિલ્હી છે તો અત્યારે હાલમાં ચેક કરો તો નોર્મલી આપણે
ગેસ લાઈન છે એ ગેસ લાઈનનો યુઝ કરીએ છીએ નોર્મલી કે તો સીએનજી ઓર એલપીજી નો યુઝ કરીએ છીએ ફોર ધ ગેસ ઓર ફોર ધ પ્રિપેરિંગ ફૂડ. A tea lived 5 centuries ago. 5 century ago. Century નો મીનિંગ થાય 100 years. તો 500 વર્ષ પહેલા. તો 500 વર્ષ પહેલા ચેક કરો તો પ્યોર ગુજરાતીમાં કહીએ ને તો જે ઓલા ગાય અને ભેંસના જે છાણાઓ આવતા હતા એનો અને નાની નાની લાકડીઓનો યુઝ કરતા હતા ફોર ધ પ્રિપેરેશન ઓફ ધ ફૂડ. ઓલસો કેરોસીન છે એ કેરોસીનનો પણ આપણે ત્યારે યુઝ કરતા હતા. તો આપણી પાસે આટલા બધા સોર્સિસ છે કે આપણે અલગ અલગ જગ્યાએ હોય તો આપણે અલગ અલગ રીતે કોઈ પણ જગ્યાએ ફૂડને શું કરીએ છીએ પ્રિપેર કરીએ છીએ. After going through the two activities above, we can see that the particular source of energy or fuel we select for performing some work depends of many different factors. એટલે કે અત્યારે આપણે બે એક્ટિવિટીઝ ચેક કરી આ બંને એક્ટિવિટીની અંદર આપણે એવું કહી શકીએ કે બહુ બધી એનર્જી યુઝ કરી અને જેટલી પણ એનર્જી તમે યુઝ કરો છો આ બધી જ એનર્જીનો સોર્સ પણ અલગ છે અને એનો યુઝ પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે થાય છે. હા એનો એમ એક હતો ફૂડ બનાવવાનો પણ એ ફૂડ બનાવવા માટે તમે અલગ અલગ જગ્યાએ અલગ અલગ એનર્જીનો શું કર્યો છે યુઝ કર્યો છે. ફોર એક્ઝામ્પલ while selecting a fuel હવે તમે જ્યારે ફ્યુલ સિલેક્ટ કરો છો ત્યારે we would ask ourselves the following questions. એટલે આપણે પોતાની જાતને જ આ ક્વેશ્ચન્સ પૂછે છે. that first one, how much heat does it release on burning? જ્યારે ફ્યુલ સળગે છે ત્યારે કેટલી હીટ જનરેટ કરશે. હવે જેટલી વધારે હીટ જનરેટ કરે એટલું તો આપણા માટે શું છે બેનિફિશિયલ છે. સેકન્ડ વન, does it produce a lot of smoke? જ્યારે ફ્યુલ બંધ થાય છે એટલે કે હીટ એનર્જીની અંદર કન્વર્ટ થાય છે ત્યારે એની અંદરથી સ્મોક પ્રોડ્યુસ થાય છે કે ન થતો. સ્મોક પ્રોડ્યુસ થયો ઇટ મીન્સ ધુમાડાઓ થયો. તો એ સ્મોક પ્રોડ્યુસ થાય છે કે ન થતો એ પણ આપણે ચેક કરવાનું છે. થર્ડ વન, is it easily available? એ ઈઝીલી આપણને મળી શકે છે. તો જેટલા પણ ઈઝીલી એક્સેસિબલ હોય ને તો ઈઝીલી એક્સેસિબલ વાળી વસ્તુઓ તમને સૌથી વધારે બેનિફિશિયલ હોય ફોર ધ ગુડ સોર્સ. પણ જો ઈઝીલી એક્સેસિબલ નથી ઓર એની કોસ્ટ પણ હાઈ છે તો તમે એને ઈઝીલી ગેઇન કરી શકતા નથી. Can you think of 3 more relevant questions to ask about a fuel? આના રિલેટેડ તમારે બીજા 3 ક્વેશ્ચન્સ શો કરવાના. એક ક્વેશ્ચન તમે કહી શકો કે એનો પ્રાઇસ છે ચીપેસ્ટ હોવી જોઈએ, બહુ હાઈ ના હોવી જોઈએ. ઓલસો જે સોર્સ છે ઈઝીલી ટ્રાવેલ કરી શકો છો. ટ્રાવેલ કરી શકો છો ઇટ મીન્સ કે એક પ્લેસ થી અનધર પ્લેસ લઈ જવો હોય તો તમે એ સોર્સને લઈ જઈ શકવા જોઈએ. એન્ડ થર્ડ વન કે તમારું જે સોર્સ છે એ પર વોલ્યુમ એટલે કે સપોઝ તમને એવું કહીએ કે 1 લિટર ઓફ પેટ્રોલ છે તો 1 લિટર ઓફ પેટ્રોલમાંથી મિનિમમ આટલી એનર્જી તો પ્રોડ્યુસ થઈ છે એટલે કે એની મેક્સિમમ છે એ મેક્સિમમ યુઝ થઈ જવું જોઈએ. એમાંથી કોઈ વેસ્ટેજ બહાર ના નીકળવું જોઈએ. તો આ અનધર 3 ક્વેશ્ચન એવા છે કે જેનાથી આપણે શું કરી શકીએ તો આપણે એવું થિંક કરી શકીએ કે ગુડ સોર્સ ઓફ એનર્જી હોઈ શકે. નાઉ given the range of fuel we have today, અત્યારે જે આપણને ફ્યુલની રેન્જ મળી છે ત્યારની, what are the factors which would limit our choice when it comes to a particular task like cooking our food? એટલે કે ક્યારે એવા સોર્સિસ છે એની લિમિટેશન આવી જશે કે જ્યારે આપણે ફૂડ છે એને પ્રિપેર કરીએ છીએ એને કુક કરીએ છીએ તો ફૂડનું કુકિંગ કરતા હોય તો એવા કયા કયા સોર્સિસ છે એનો યુઝ કરીએ છીએ એમાંથી કયા સોર્સિસ છે એની લિમિટેશન છે. Would the fuel selected also depend on the work to be done? તમારું વર્ક ડન થઈ જાય પછી પણ એ ફ્યુલ છે એ ફ્યુલનો કોઈ યુઝ હશે અથવા તો યુઝ થતો હશે તો એ આપણા માટે બેનિફિશિયલ છે કે નથી. એન્ડ ફોર એક્ઝામ્પલ, would we choose one fuel for cooking and another for heating the room in winter? આપણે બંનેમાં હીટ એનર્જી જોઈએ છે પણ બંને જગ્યાએ અલગ અલગ એનર્જીસનો શું કરીએ છીએ યુઝ કરીએ. વિન્ટર છે તો ખબર છે કે ઠંડી બહુ જ વધારે છે તો તમારે ફૂડ પ્રિપેર કરવું હોય તો તમે આઈધર એલપીજી સિલિન્ડર્સ ઓર સીએનજી ગેસનો યુઝ કરશો કે જેનાથી તમારું ફૂડ પ્રિપેર થઈ જાય. બટ એ જ ટાઈમે તમારા રૂમને તમારે હીટ કરવી છે ઇટ મીન્સ કે રૂમ હીટર્સમાં તમારે એને યુઝ કરવું છે તો રૂમ હીટર્સની અંદર તમે શેનો યુઝ કરશો તો ઇલેક્ટ્રિકલ એનર્જીનો. ઇલેક્ટ્રિકલ એનર્જીનો શું કામ તો હીટર હોય તો એને તમે ઇલેક્ટ્રિસિટી આપશો તો એની અંદરથી શું મળશે આપણને તો હોટ એર છે એ પાસ થઈને જોવા મળશે ઇટ મીન્સ કે હીટ એનર્જીની અંદર કન્વર્ટ થશે. તો બંનેની અંદર વસ્તુને ગરમ જ કરવાની હતી પણ બંને વસ્તુને ગરમ કરવા માટે પણ આપણે અલગ અલગ સોર્સનો શું કર્યો છે યુઝ કરીએ છીએ. અલગ અલગ સોર્સનો યુઝ કરવો ઇટ મીન્સ ધેટ કે એક જગ્યાએ આપણે ફૂડ પ્રિપેર કરીએ છીએ બીજી જગ્યાએ આપણે શું લઈએ છીએ હોટ એર લઈએ છીએ.
હવે જો આ નીચેના જેટલા પણ ચાર પોઈન્ટ્સ આપ્યા છે ને ચાર પોઈન્ટ્સ તમારા ગુડ સોર્સ ઓફ એનર્જી માટેના છે. then we could then say that good source of energy would be one. એટલે કે આપણી જે ક્વેશ્ચન હતો કે જે મેં કીધું હતું શોર્ટ ક્વેશ્ચનમાં સૌથી વધારે પૂછાયેલો છે તો ગુડ સોર્સ ઓફ એનર્જી માટે શું શું હોવું જોઈએ એના ચાર પોઈન્ટ્સ તમને અહીં આપેલા છે. આ ચાર પોઈન્ટ્સ લખો તો તમને ઈઝીલી 2 માર્ક્સ મળી જશે. જો ફર્સ્ટ પોઈન્ટ કયો છે which would do a large amount of work. બહુ વધારે અમાઉન્ટમાં શું થવું જવું જોઈએ વર્ક પર યુનિટ વોલ્યુમ ઓર માસ. પર યુનિટ વોલ્યુમ એટલે કે સપોઝ જો તમારી પાસે 100 લીટર છે તો એનો યુનિટ વોલ્યુમ થયો 1 લીટર. એટલે કે જેટલો પણ વોલ્યુમ છે જેટલો પણ તમારી પાસે સોર્સ છે એનો 1% સોર્સ લઈ લીધો એટલે કે શું થઈ ગયો યુનિટ થઈ ગયો. તો એ યુનિટ સોર્સનો તમે યુઝ કરો ત્યારે એનું મેક્સિમમ વર્ક થવું જોઈએ. મેક્સિમમ વર્ક થાય ઇટ મીન્સ કે એમાંથી વેસ્ટેજ પ્રોડક્ટ છે અથવા તો બાય પ્રોડક્ટ્સ છે એ બાય પ્રોડક્ટ સાવ ઓછી નીકળતી હોય અથવા તો ના નીકળતી હોય. સેકન્ડ બી ઇઝીલી એક્સેસિબલ એટલે કે ઇઝીલી આપણને શું હોવું જોઈએ અવેલેબલ હોવું જોઈએ મળી શકવું જોઈએ. આફ્ટર ધેટ બી ઇઝી ટુ સ્ટોર એન્ડ ટ્રાન્સપોર્ટ એને ઇઝીલી સ્ટોર પણ કરી શકવા જોઈએ એન્ડ ટ્રાન્સપોર્ટ પણ એનું ઇઝીલી થવું જોઈએ. એન્ડ પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી બી ઇકોનોમિકલ અને આ બધા કરતા પણ મેઇન ઇમ્પોર્ટન્ટ શું કે ઇકોનોમિકલ હોવું જોઈએ. ઇકોનોમિકલ એટલે કે સસ્તું હોવું જોઈએ. જો સસ્તું જ નહીં હોય તો તમે એવું ના કહી શકો કે ગુડ સોર્સ ઓફ એનર્જી છે. બરાબર. તો આ મેઇન ટર્મ્સ છે કે કઈ કઈ સોર્સિસ છે કે જેને આપણે ગુડ કહી શકીએ.